હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 તેનું ગુજરાતીનું પેપર સોલ્યુશન આપણે જોઈશું. જો હજુ સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા લેવાય છે પેપર, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ચાલો આપણે શરૂ કરીએ. અહીંયા આપણે પહેલા વિભાગ એ આપેલો છે. વિભાગ એમાં પહેલો પ્રશ્ન છે એનો જવાબ આવશે પૂર્વાલાપ. અહીંયા ય છે પણ ય નથી આવતું, પ આવે છે. નાયિકાને ચાંદરિયો કેવો લાગે છે કે સૂરજ જેવો. એના પછી ધણ ક્યારે ઘર તરફ જાય છે, તો ધણ ક્યારે ઘર તરફ થાય છે તો કે સીમમાંથી અલોપ થઈને સંધ્યા સમય ઘર તરફ જાય છે. આ ચેપ્ટર નંબર 15નો પ્રશ્ન છે, આ 17નો પ્રશ્ન છે અને આ 5મો છે એ ચેપ્ટર નંબર 13નો પ્રશ્ન છે. એના પછી આગળ વિભાગ બી. તો વિભાગ બીમાં પહેલા આવે છે એકાંકી અથવા તો કે નાટક. એના પછી પ્રશ્ન છે કે સ્ત્રી કેકા શાસ્ત્રીનો જીવન સિદ્ધાંત કમખા ગમખા એવો આવે છે. એના પછી આગળ પ્રશ્ન છે કે અમુને મન. કુકા એટલે અમૂલ્ય ઘરેણું પ્રાણ અને અમૂલ્ય ઘરેણું અને મોઘી મિલકત. એના પછી આપણે અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે 9મો પ્રશ્ન છે તે સ્ટેચ્યુ રમવામાં કેવા ઉત્સાહ છે, આ વિધાન સમજાવો. ઝીણા ભરવાડ આવે છે તો તે ચેપ્ટર નંબર 20નો પ્રશ્ન છે. એના પછી કર્મનો હિસાબ આ છે 14મું. વાત એક સાપની. કેકા શાસ્ત્રી અજાર શત્રુ છે, આ ચેપ્ટર નંબર 16નો જે સારસ્વતવાળો પાઠ છે તે. એના પછી વિભાગ સીમાં આપણે અહીંયા પહેલાં આપેલું છે કે એ હસી પડી તો એનાથી હસી પડાયું. હું લસણની ચટણી વાટી નાખીશ, મારાથી લસણની ચટણી વાટી નખાશે. આ સાચું સંપૂર્ણ સે કરશો તો તમારું સાચું પડશે. એના પછી એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું. ક્યાં જઈ મારો જય ચણું ને છેલ્લે પ્રશ્નાર્થ થી નહીતર વાક્ય ખોટું પડશે. દાડમ કળી સા દાંત, તો લખવાનું વાહ. એના પછી ઉદ્ગાર ચિહ્ન અને દાડમ કળી સા દાંત અને છેલ્લે ફરીથી ઉદ્ગાર ચિહ્ન અહીંયા લખવું પડશે. એના પછી આગળ છે કે પેટને અપચો થતાં જીભને ચાંદી પડે છે. આ તેમાં આપણે પ્રત્યે સુધારવાનું હતું તો પેટમાં આવશે, પેટમાં. એના પછી નેક્સ્ટ આગળ વધીએ આપણે. અહીંયા વિભાગ સી છે, એમાં અહીંયા આપેલું છે પાણી એટલે થાય છે જળ, આ પાણી એટલે થાય છે હાથ, આ કેસ એટલે દાવો થાય છે, આ કેસ એટલે દાવો અને આ કેસ એટલે વાત થાય છે. દાવાના ઘણા બધા શબ્દ હોય છે, તે કોઈ પણ તમે લખી શકો છો. એના પછી છે અસી તો કે તલવાર અને અચીનો મતલબ થાય છે તલવાર અને ખડક, અને હેમ તો કે સોનું અને સુવર્ણ. સાપ તો કે આશીર્વાદ. પ્રતિકૂળ તો સાનુકૂળ, અનુકૂળ અથવા સારું. સાપ્તાહિક 7 દિવસનો સમૂહ અને બીજું ગમે તે તમને આવતું હોય તો તમે એ પણ લખી શકો છો. ગુજરાતની ચોપડીમાં સાપ્તાહિક એટલે 7 દિવસનો સમૂહ એવો થાય છે. પછી એટલે ઘરની પાછળની દિવાલ. સ્મશાન. ધમારવું એટલે નવરાવવું. આ પણ મેં નવનીતમાંથી દેખ્યો છે, નવનીતમાંથી કમ્પ્લીટ સોલ્વ કરીને તમે કહું છું. નવરાવવું એ તો અવસ્થા થાય છે. સ્તબ્ધમાં બ છે, અહીંયા આપણને બ જે આપેલો છે આમાં બ અડધો થઈ જશે, બીજું બધું સેમ જ રહેશે. અમુક કહે છે કે વચ્ચે ટપકું આવે, એ ટપકું ક્યારે આવતું નથી, તો વાક્યનો શબ્દનો અર્થ બદલાઈ જાય. પાષાણમાં શાની જગ્યાએ અહીંયા આપણને તમે જોઈ શકો છો આપણને શા આપેલું છે, શાની જગ્યાએ શા કરી દેવાનું. એના પછી છે અહીંયા કે લખવાનું અને અહીંયા છતાં લખવાનું. એના પછી વિભાગ ડી છે, તો વિભાગ ડીમાં પ્રશ્ન આપેલા છે, ફટાફટ તમે જવાબ જોઈ શકો છો. 30મા નંબરનો જવાબ ઉપરની બે લીટી છે, પછી 30મા નંબરનો જવાબ, પછી 31મા નીચેની બે લીટી છે, તે બે લીટી, એ બે લીટી. એના પછી 32મો પ્રશ્ન છે, તો અહીંયા બે લીટી આપણે આપેલી છે. અહીંયા બેઠો જવાબ આવશે. અહીંયા આપેલી છે આ બે લીટી જવાબ આવશે. અને કોઈ પણ શીર્ષક તમે આપી દો, ઉદાહરણ તરીકે કવિની ઈચ્છા, ભૂમિઓ, ડુંગરમાં ફરવાની મજા, ગમે તે તમે લખી શકો છો. એના પછી અહીંયા બીજો છે પેરેગ્રાફ આપેલો છે, તો એમાં જવાબ તરીકે 34માનો જવાબ આવશે પહેલી એક લાઈન. 34માનો જવાબ આવશે પહેલી એક લાઈન અહીંયા સુધી. એના પછી બીજો પ્રશ્ન છે એનો મહાભારત પર્વ, તો એમાં જવાબ આવશે મિત્રો અહીંયા આટલો જવાબ આવશે. એના પછી વિદ્યાર્થીનું ત્રીજું કર્તવ્ય આ રહ્યું, અને તેના કારણ પણ અહીંયા આવેલું છે સેવા વિના જ્ઞાન નથી. અને શીર્ષક તો કે કવિનું એટલે કે વિદ્યાર્થીનું કર્તવ્ય. એના પછી સેક્શન ડીમાં 3 નિબંધ છે, એમાંથી કોઈ પણ એક લખવાનો હશે. મને આશા છે કે તમે એક નિબંધ લખીને આવ્યા હતો, અને મોસ્ટ ઓફ એ તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા જ લખ્યો છે, કારણ કે તે લખવામાં સરળ પડે છે. એના પછી અહીંયા એક સુવિચાર અને અહેવાલ આપેલો છે, જે અથવામાં છે, કોઈ પણ તમારે એક લખવાનું રહેશે. આ સાથે જ આપણું પેપર પૂરું થાય છે. જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહીં, અને બેલ આઇકનને પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી અમારી અવનવી નોટિફિકેશન તમારા સુધી